વલસાડની મેડિકલ કોલેજમાં પીજી ડિપ્લોમા કોર્સ કરતા વિદ્યાર્થીઓને ઓછું સ્પાઇન ભરવામાં આપવામાં આવતું હોવાથી નેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આ કોર્સની માન્યતા પાછી ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસની અંદર રેલી યોજીને વિરોધ કર્યો હતો। બોર્ડના આ નિર્ણયને કારણે વલસાડ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જાય તેવી દહેશત ઊભી થઈ છે। જે ગાયનેકમાં જે રાત દિવસ જે રેસિડેન્ટ ડૉક્ટરો જે ડિલિવરીના વિભાગને જે સંભાળે છે તેના માટે પેશન્ટને બી માઠી અસર પડશે। પ્લસ જે રેડિયો વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો બી રાત દિવસ જે સેવામાં પોતાનું જે યોગદાન જે આપે છે તેમાં બી રેસિડેન્ટ ડૉક્ટર ન હોવાથી ઇમરજન્સીમાં આવનારા ડૉક્ટરોને બી તકલીફ પડી શકે છે। તો આ સ્ટ્રાઇકના દરમિયાન જ જે NBA પ્રમાણેની ગાઈડલાઇન જે એક્રેડિટેશન કેન્સલેશનનો મેલ આવ્યો કે અહીં માન્યતા જ રદ કરવામાં આવે છે આ 3 વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર માટેની, જેના પરિણામ સ્વરૂપે અમારે સ્ટ્રાઇકને સંકેલવી પડી। એના માટે અમે ડીન સર સાથે વાત કરી અને અંતે એવો નિર્ણય લેવાયો કે હવે સ્ટ્રાઇકનો જે મુખ્ય મુદ્દો હતો એનું નિરાકરણ જ NBA દ્વારા જ આવી ગયું। તો જેથી સ્ટ્રાઇક સંકેલતા હવે પ્રશ્ન એવા ઊભા થયા છે કે એક્રેડિટેશન માન્યતા રદ થયા બાદ અમારા જે 30 રેસિડેન્ટ છે એ અમારા 30 રેસિડેન્ટનું ભવિષ્ય શું? એ જે સ્ટુડન્ટ્સના સ્ટાઇપન્ડ બાબતે જે ઇસ્યુ હતો કે એ લોકોને ડિગ્રી કોર્સ જેટલું સ્ટાઇપન્ડ મળવું જોઈએ એ બાબતે એ લોકોની જે વાંધો હતો એ વાંધો એનબીમાં એ લોકોએ કમ્પ્લેન કરી હતી અને એનબીએ આ સ્ટેપ લીધેલું છે કેન્સલેશન કરવાનું કોર્સનું એ 3 કોર્સમાં। હવે એ જે આવેલો છે મેલ એ અમે ગાંધીનગર મોકલ્યો છે અને ગાંધીનગરના સલાહ સૂચન મુજબ અમે હવે આગળની કાર્યવાહી કરશું।